તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો કેમ છો, બધા મજામાં છો? કારણ કે આપણા બ્લોગ જો બધા મજામાં જ છે। તો મિત્રો આપણે આજે ખેતરમાં આવી ગયા છે ચાર લેવા માટે, કારણ કે આજે બધા ઘરે છે। રાતે દશામાનું જાગરણ હતું, તે બેનને મોડા ઉઠ્યા, બધા મોડા ઉઠ્યા હતા, તે 11 સાડા 11 ચાર લેવા ખેતરમાં આવે છે મિત્રો। અને મારે એક બેન ચાલ ભેંસો લઈને 4 વાગ્યા છે, બીજા બેન ઘરે છે, કામ કરે છે મિત્રો। આપણે 2 દિવસથી બ્લોગ નહીં થયા, એનું કારણ હતું કે આપણે 2 દિવસથી દવાખાને હતા। તો દવાખાનાનું કારણ એક હતું કે આપણા ઘરે ન્યૂ મેમ્બર આવ્યું છે। ન્યૂ મેમ્બર એટલે ભાઈ મારા ઘરે માતાજીને ભગવાનની દયાથી દીકરીનો અવતાર થયો છે મિત્રો। તેમાં 2 દિવસથી આપણે બ્લોગ નહોતા બનાવતા, દવાખાને હતા એટલે દવાખાને ટાઈમ મળતો હતો બ્લોગ બનાવવાનો, એટલે બનાવ્યો નથી મિત્રો। હમણાં તમને ઘરે જઈએ એટલે તમને બતાવીએ મારી નાની બેબી। આપણા કપાસ કેવું શું કહેવાય મિત્રો, થોડું ખડતો છે, આવું ગાંઠી દેવું પડશે, થોડા કોરો દાડો આપો તો। અને આજે તો તડકા જેવું વાતાવરણ છે, તડકો નહીં પણ એવું તડકા જેવું વાતાવરણ છે, તો વળીને ખેતરમાં આવી જાય છીએ એટલે થોડું વાડ નાખીએ ફટાફટ। બહુ જબર થઈ ગયો, વરસાદ રહેતો નથી મિત્રો 1 મહિનાથી, આ કારણે ખડ ખેતરમાં પણ વાગ્યું છે। મીઠું હાડે મન મળતા નહીં, પણ કપા હાડે ખડ મળી ગયા, શું કરવાનું? આપણું ગીત ચાલે ટ્રેન્ડિંગમાં, મારે દરડા મેચિંગ કરવા, મારે મનડા મેચિંગ કરવા, અમારે તો કપા હાંગા નેદમન મેચિંગ થઈ ગયું। બોલો, નેદમન કાઢવું પડશે ભાઈ। આપણે આવી ગયા છે નેદમનને કાઢવા માટે મિત્રો। શું નહીં લાય? આ બસ થોડા વચમાં ફોરા પડે કે પણ આ પેલું વરિયાળનું ભૂસું છે ને એટલે નતું હતું ને તેમાં। હા, તો મિત્રો આપણે હાથમાં હથિયાર લઈ લીધું છે નેદવાનું, ને આપણે કપા નેદવા જઈએ છીએ। હું તો હું વાટું તાન વાટો ચાર જોડ દાંતે લેવાનું કે દાંતે કાઢું? તમે 4 વાટું તાન છે, દાંતે વાટો નહીં, દાંતે કા દાંતે લે લેવા દે। તો મનડા મેચિંગ કપડા મેચિંગ નહીં થાય, પણ મારે કપા આગળ ખડ મેચિંગ થઈ ગયું। જુઓ દેખાય ને, લે દાંતેડા લીધી મિત્રો। પછી મળીએ મોડા, થોડું નેદી કાઢી બાલ ઊભા થઈ જાય મિત્રો આપણા। તો મિત્રો હવે અમે ઘરે જઈએ છીએ, વાગવામાં તો 1:30 વાગવા આવ્યો છે, 1:15 થઈ ગયા મિત્રો। હવે જઈએ છીએ ઘરે। તો પાછળ મારા મમ્મીએ ચા લઈને આવે છે, પોટલો બોની બાઇક પર લઈને અજીતને, આપણે ચાલતી ઘરે પકડીશું। આપણે ચાલતા ઘરે જાઓ મિત્રો, તો બોલવામાં થોડી મિસ્ટેક થતી હોય તો એડજસ્ટ કરી લેવું, કારણ કે હવે નવા છે યુટ્યુબની અંદર। અને બધા મિત્રોને એક જ કહેવાનું કે અમારો વિડીયો કદાચ જોતા હોય તમે, તો નીચે એક કાળું બટન છે સબસ્ક્રાઈબ લખેલું, એના પર ક્લિક કરો ને ઘંટડી 2 વખત દબાવો, જેથી કરીને અમારા વિડીયો જ્યારે પણ અમે મૂકીએ ત્યારે સીધી નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર આવી જાય। તો મિત્રો તમે હશો તો જ અમે છીએ, કારણ કે તમારા લોકોના કારણે જ અમે આગળ આવશું ને, કે અમારું કોઈ પેલું નહીં મિત્રો। તો સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો, ને તમારા મિત્ર સંબંધીઓને પણ કરાવતા રહો, ને લાઈક કરવાનું ભૂલતા નહીં, ને જ્યાંથી જોવો એ કમેન્ટ કરો મિત્રો, જેથી અમને ખબર પડે કે અમારા વિડીયો આ જગ્યા પર જઈ રહ્યા છે, ને કોઈ પણ પ્રકારનો બ્લોગ બનાવવો હોય કઈ જગ્યા ઉપર કોમેન્ટ કરો મિત્રો। આપણે એવી જગ્યા ઉપર જઈને બ્લોગ બનાવીશું, કોઈ પણ જગ્યાએ ચલો કે આ જગ્યાએ બ્લોગ બનાવો, આ જગ્યાએ બ્લોગ બનાવો, તો આપણે એ જગ્યાએ જઈને બ્લોગ પણ બનાવીશું। તો મિત્રો બસ શરૂઆત છે હમણાં ટૂંક સમયથી મિત્રો, ટૂંક સમય ઘણા દિવસથી આપણે બ્લોગ બનાવી મિત્રો, કોઈ નથી કાલ પરમ દિવસથી બનાવ બે ને આપણે મિનિમમ 4-5 મહિનાથી બ્લોગ ચાલુ છે મિત્રો। વચમાં બ્લોગનો વાહન બંધ કરી નાખ્યા, કારણ કે ટાઈમ નહોતો મળતો એટલે બ્લોગ નહોતા કરે। સિઝનની અંદર બહુ કામ ચાલતું હતું મિત્રો, તો રાત્રે થાકે પાકે આવીને સૂઈ જતા આપણે, અને સવારમાં વહેલા ઉઠી અને કામે જતા રહેતા। અને જે જગ્યા પર કામ કરતા એ જગ્યા પર મોબાઈલ તો પકડવા મળતો નહીં હાથમાં, કારણ કે આખો દિવસ કામ કરતા એટલે આપણો ટાઈમ નહોતો મળતો। હવે મિત્રો ચોમાસું આવે છે, ચોમાસું કઈનું આવી છે, પણ ચોમાસાની અંદર આપણે મિત્રો ફ્રી હોય છે, તો ફ્રીના કારણે પણ વિડીયો બનાવીએ છીએ। તો મારા ભાઈ અને મમ્મીને ચાંદ લઈને આવે છે ઘરે, આપણે ચાલતી પકડી છે ઘરે। તો આગળ સાપ જાય મિત્રો, તમને બતાવો, આપણે હવેલી કાં અંદર જતો રહ્યા, મન જતા તો અંદર પહેરી ગયો, દેખા સાપની પૂંછડી તમે જોઈ શકો છો। મિત્રો સાપની પૂંછડી છે, સાપ તો અંદર જતો રહ્યો।
हाँ अंदर हेडे दो, हाँ सूम कर दो। वो कई बात जो है खबर नहीं, अंदर बैठो एटली खबर, तो अंदर तो देखा तो नहीं कई बात जो। थोड़ा देखा मैं तो जोखो जोखो देखा है, बता देखा तो नहीं साप। ब्लॉगनी अंदर देखता है सामा साप आई गयो એટલે આપણે સાપ બતાવી દીધો, કારણ કે નજર તો આપણા કેમેરા હમું જતી પણ નજર હટીને સાપ ઉપર પડી, સાપ આજ પગમાં આવી જતા આપણા શેર નજીક પહોંચી જતા આપણે, પણ કેમેરા થોડી નજર હટી એટલે ખબર પડે નકર નહીં કહેતા નજર હટી તો દુર્ઘટના ઘટી। જો આના નજર રાશી હોત સાપ ઉપર આપણે ચડી જોત કેમેરા, પણ કેમેરા થોડું નજર હટાવી આપણે તો આપણો સાપ દેખાઈ ગયો મિત્રો। તો ભગવાન માતાની દયા કે સાપ ઉપર પગ ના પડે, નકર સાપ તો ખાઈને સુમ લઈને કરી દો ખબર ના પડે મિત્રો। ચોમાસાની અંદર એટલી મસ્ત વ્લોગ વિડીયો શૂટિંગ કરવાનું મજા આવે મિત્રો, કારણ કે પાછળ એકદમ લીલોતરી હોય છે, જે જગ્યા ઉપર જાય લીલું લીલું સમ દેખાતું હોય છે મિત્રો। કારણ કે અત્યારે લોકો પણ બહુ જે પહાડી ઇલાકો એ માટે ફરવા પણ વધારે જતા હોય, કારણ અત્યારે પહાડો એકદમ લીલા સમ જેમ કે લીલી ચાદર ઓઢીને ઊંઝા એવા લાગતા હોય, ધરતી માતા લીલી ઓઢણી ઓઢી એવું લાગતું હોય છે, તો વિડીયો શૂટિંગ પણ મસ્ત આવતા હોય છે। તો મિત્રો બસ મળીએ થોડી વાર, ચલો ઘરે જઈએ। મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર રાત્રે દશામાનું વિસર્જન કર્યું હતું બધા લોકોએ, આપણા ગામના લોકોએ। તો રાત્રે જાગરણ હતી ને સવારે વહેલા વિસર્જન કર્યું હતું। તમે જોઈ શકો છો મૂર્તિઓ મિત્રો, ઘણી મૂર્તિઓ હજુ ઓગળી નથી ને આ મૂર્તિઓ તો ઓગળતી જ નથી, કારણ કે લાઈની બનાવેલી આવે છે, ખબર નહીં ચીની માટીની, એટલે ઓગળતી નથી। જોઈએ દશામાની મૂર્તિઓનું વિસર્જન કર્યું રાત્રે બધા લોકો અહીંયા જગ્યા ઉપર, અને અમારી ઘરની મૂર્તિ પણ આ જગ્યા ઉપર આવી છે, કારણ કે આપણે રાત્રે વિસર્જન કરવા નહોતા આવતા, દર વખત આવતા પણ આ વખતે વિસર્જન કરવા નથી આવ્યા, અને રાત્રે વ્લોગ બનાવત આપણે રાતે નહોતા એનું કારણ કે વહેલા સૂઈ ગયા હતા આપણે, વહેલા તો કોઈ નહીં પણ 1:30 વાગે જ્યાં સૂઈ ગયા હતા, પછી કહું જઈશું ઉઠીને પણ જ્યાં નહીં, કારણ કે 2 દિવસથી ઉજાગરા જેવું હતું, દવાખાને હતા આપણા ઘરથી દવાખાને લઈ ગયા હતા। તો નાની બેબી આવી છે આપણે ઘરે, તમને આગળ કીધું ને આપણે બેબી છે, તમને વ્લોગમાં બતાવશે હમણાં થોડી વાર ઘરે જાવ એટલે। તો મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ને વરસાદ રહેતો પણ નથી, અને શું કરવું નેદવા જ્યાં હતા આપણા જુફાઓ ફરીથી વરસાદ પડી ગયો, અને આપણા જગ્યા પર નદી આવે એક, તમે જોઈ શકો છો। તો મિત્રો કેનલનું પાણી તળાવમાં છોડવામાં આવ્યું છે ને ઉભરાઈને એક તળાવ ઉભરાઈ ગયું ને બીજા તળાવની અંદર જાય છે, મોટા તળાવની અંદર એ પણ ઘણું ખરું ભરાઈ ગયું છે। આપણે મિત્રો મજા આવે પાણીમાં ચાલવાનું, એકદમ ચોખ્ખું પાણી છે મિત્રો। તો રાખજે ભરોસો ગોરી વહેલો રે આવું, રીતડીની કાજે આખી દુનિયા ઝુકાવું। તો મિત્રો ઝુકાવું કોઈ નહીં, આપણે કશું ઝુકાઈ શકવાનું નહીં। હા હા તો મિત્રો ચાલો મળીએ, ઘરે આવી ગયા છે ને ખાઈ પીને તૈયાર થઈ ગયા છે, થોડો આરામ કરી લેવો મિત્રો। તો વાગવામાં તો મિત્રો 2 વાગી ગયા। ચલો તમને ઢબુડી બતાવું નાની, તો મિત્રો અમારી ઢબુડી નાની બતાવું તમને। અમારો બીજો મોડું ઊંધું દેખાય, તો મિત્રો નાની ઢબુડી, હા આ એક મોડું હાર્યો અને નાનો મોડું બીજો જો મિત્રો। તો 2 દિવસથી આપણે દવાખાને હતા, કારણ કે ન્યૂ મેમ્બર આવી ગયા છે અમારે, તો હાલ તો નહીં પણ પછી બ્લોગમાં આવશે। એક આ મોડું બીજો મોડું તો અમે હા રે બોલો જય માતાજી, જય માતાજી। हमारे चैनल लाइक करो, बोलो शेर करो। आरी बामा डबुड़ी नानी बोल छे आ है उभी थईले हट मित्रों જોઈને આંખો ખોલી હા બગાવ કયું ભાઈ હા। ચાલો મિત્રો હવે થોડો આરામ કરી લઈએ આપણે, અને પછી ખેતરમાં જવાનું છે કપાસ નેદવા। તો મળીએ ચલો થોડી વાર।
તો મિત્રો પાછા 5 વાગે ખેતરમાં આવ્યા છીએ આપણે. મિત્રો 5 વાગે આપણે ખેતરમાં આવ્યા છીએ. તડકો એવો કાઢ્યો છે ને જબર ભાદરનો તડકા જેવો. ચાવી ભૂલી જ આપણે બાઇકમાંથી લેતા જઈએ. તો વળી પાછા મિત્રો 5 વાગે આપણે ખેતરમાં આવી જાય છીએ. તો ખેતરમાં શા માટે આવ્યા? કપા હારીને એકદમ મનનું જોડકું જોમી ગયું છે. મન મળી ગયું જોડી જોમી શું કહેવાય પેલું. તો બપોરે ઘરે જઈને સૂઈ ગયા હતા જમીને 2 વાગે. તો 4:30 ઉઠી મોડું બધું 5 વાગે પાછા આવી ગયા છે. તો 5 વાગ્યાના પાછા સાબન છે ને આપણે પાછા ખડન મોઢવા મળીશું. તડકો એવું ગાઢ્યો છે ભાદરવાનો તડકા જેવો માથું તપે. મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. મન મળી ગયા નહીં પણ પહાડે ખડ મળી ગયા મારે તો. નહીં આવ્યો તો ઘેર હુઈ રહ્યો. હજુ હુઈ રહ્યો. તન આખો દાડો કે કરવાનો નહીં તન. ચો ઉઠીને આવ્યો. ફેરથી ઉઠાય ઉઠતો જ નતો. આ પાછળ નહીં જતો ને આટલા આવી તને મારે તો આટલાથી આવીશું તું. હા પોણી પગ ફક ફક પહેરી જા. હવે એનું ઠેકોને આવશે જ નહીં બોલ બાલે એવું હું જોઈએ. હા 4 રૂપિયા આવીને વાંચશે નહીં. ચાર વાટલે ઊભું થાય ભૂંડ. તો મિત્રો આપણા નેદમણ તો બહુ મોટું મોટું થઈ ગયું. નેદવાનું ચાલુ કરી દઈએ પછી તમને મળીએ. તું ભાઈ 4 વાટો ઊભા થઈને નડો. હેડ હેડ નહીં. હા તો ઊંઝો તો ઉઠીને આવે નહીં એવું नहीं वाले. तो जय माता मित्रों, ऑलरेडी अपने ये उंगली करने वाला इंसान है, हर वक्त उंगली करता है, इसको कुछ आता वाता नहीं है. तो मित्रों આપણે ઘરે પાછા આવી ગયા છે ને જબ્બર ખણ આવતી હતી ને યાદી તું જે માટી કરતી હતી આ નહીં નાખ્યું ફર્સ્ટ ક્લાસ અને યાદી હજુ નાયા નહીં. અલા પૈસા કરું લે પૈસા રે ભરત્યા પૈસા લાગે હોર પરસ્યા. તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલા સુધી. મળશું કાલે નવા વ્લોગ સાથે નવા અંતર સાથે. તો મિત્રો આટલા સુધી વ્લોગ જોયો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારા અવનવા વિડીયો તમને મળતા રહે. મિત્રો આ ચેનલ અંદર તમને દરરોજ નવા નવા વ્લોગ જોવા મળશે અલગ અલગ એરિયાના. તે ઓળખો ને આપણા મંગો કાકો પેલા વિડીયોમાં આવી રહ્યા ઉંગલી કરને વાલા હે. તો બસ જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય મુરલીધર.